खाया पिया कुछ नहीं, ग्लास टूटा बाराना। મતલબ કે વરરાજાને ના દુલ્હન મળી ના દહેજ મળ્યું, પણ જેલ જવાનો વારો જરૂર આવ્યો, કેમ કે બારાત લઈને પહોંચેલા વરરાજાએ ફેરા પહેલા જ દહેજમાં 20 લાખ રોકડા અને કાર માંગી લીધી, જેની સામે દુલ્હને પણ કહી દીધું નથી કરવા લગ્ન, લઈ જાઓ બારાત પાછી। આ મામલો છે ઉત્તર પ્રદેશના બરેલીનો, જ્યાં લગ્નનો માંડવો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો। આજે દુલ્હન જ્યોતિ જેના લગ્ન પ્રેમનગરના રિષભ સાથે નક્કી થયા હતા। જ્યોતિના પરિવારે સગાઈથી લઈને લગ્ન સુધી લગભગ 15 લાખ રૂપિયાનો ખર્ચો પણ કરી નાખ્યો હતો, પરંતુ જયમાળા પછી જ્યારે ફેરાનો સમય આવ્યો ત્યારે વરરાજા રિષભ અને તેના પરિવારે પોતાનો અસલી રંગ બતાવ્યો। દુલ્હન પક્ષનો આરોપ છે કે વરરાજા પક્ષે 20 લાખ રોકડા અને એક બ્રેઝા કારની માંગણી કરી। દુલ્હનના પિતાએ રાત્રે કાર આપવામાં અસમર્થતા દર્શાવી તો વરરાજા પક્ષે કારની કિંમત રોકડામાં માંગી લીધી। જ્યારે આ મામલે હંગામો વધ્યો ત્યારે દુલ્હન જ્યોતિએ હિંમત દર્શાવી અને આ લાલચી વરરાજા સાથે લગ્ન કરવાની સાફ ના કહી દીધી। હંગામાની જાણ થતાં જ કેન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વરરાજા રિષભ, તેના પિતા રામ અવતાર અને